નવસારીમાં ગરમી શરૂ થતાં જ રસ્તાઓની કામગીરીની જાણે કે પોલ ખુલી ગઈ। 38 ડિગ્રીએ પારો પહોંચતા જ રસ્તાનો ડામર પીગળવા લાગ્યો છે। નવસારી ટાઉન પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ સુધીના માર્ગના દ્રશ્યો જે સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। અહીં મોટા બજારમાં ખરીદી કરવા આવેલા લોકો હાલાકીમાં મુકાઈ ગયા હતા। રાહદારીઓના ચપ્પલ જે છે તે રોડ પર ચોંટી જતા મુશ્કેલી સર્જાઈ। ટુ વ્હીલર ચાલકોને સ્લીપ થવાનો પણ ડર સતાવી રહ્યો છે। અનેક લોકો દુર્ઘટનાનો શિકાર બન્યાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। ઝાકમઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ કરીને નવસારી શહેરમાં નવા પ્રકારની સમસ્યા ઊભી થઈ છે। નવસારી શહેરના પોલીસ સ્ટેશનથી લઈને ટાટા સ્કૂલ સુધીનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે એનો ડામર પીગળી ગયો છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આ જે દ્રશ્યો છે સમગ્ર ડામર પીગળી ગયો છે। ચાલીને જવું પણ તકલીફ થાય પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે, જેને લઈને લોકોની સમસ્યામાં વધારો થયો છે। આજે નવસારી શહેરનો મુખ્ય માર્ગ છે, ખાસ કરીને જૂનું જે કંઈક નવસારી શહેરનું મોટા બજાર વિસ્તાર છે, આ વિસ્તારમાં આ પ્રકારની સમસ્યાનું નિર્માણ થવાના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે। ચાલતા જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ જે દ્રશ્યો છે એ નવસારી શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારથી લઈને ટાટા સ્કૂલ સુધી જતા માર્ગમાં આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે, જેને લઈને લોકો સાઈડ પર ચાલવા માટે મજબૂર બન્યા। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ લારી ચાલકો છે એ તેમના ચંપલો પણ ચોટે છે। પગપાળા જતા લોકોની સમસ્યામાં વધારો થયો છે। આ જે દ્રશ્યો નિર્માણ થયા છે એ રોડ બનાવતી વખતે કરવામાં આવેલી બેદરકારીના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। વાત કરીશું નવસારી શહેરના કેટલાક લોકો સાથે જે સ્થિતિ નિર્માણ થઈ છે, શું લાગે છે? આજે ડામર વધારે પડતો ડામર ખવડાવી ગયું લાગે? હવે સાહેબ મારું એવું જ કહેવાનું છે કે આ કમિશનર સાહેબ આવ્યા ને એ બી નગરપાલિકાની જે નીતિની જે ચાલતી તે નીતિની જ ભ્રષ્ટાચારની નીતિ ચલાવતા છે। આ મુખ્ય માર્ગ છે, આ બનીને 1.5 મહિનો થયો હજુ। હવે તમે જો આ ભ્રષ્ટાચાર નથી દેખાતું। એમને પેલા લુન્સીકુઈની અંદર ગુલાબનો શો કરવો, આ કરવો, આજે લોકોને સીધું પાણી બી નથી આપી શકતા। તો રોડ તો આ તો અમારે દેખાતું છે જો કેટલો ભ્રષ્ટાચાર છે। આજે અહીંયા કેટલા લોકો પડી ગયા ફસલીને, આજે લોકોના ગાડીમાં કેટલું નુકસાન થયું, આનો કોણ જિમ્મેદાર? કમિશનર સાહેબ કહેશે ફોટા પડવા પહોંચી જાય કમિશનર સાહેબ। એ કમિશનર સાહેબને એમ નહીં ખબર કે આ ભ્રષ્ટાચાર અહીંયા થયો છે તો મારે આ જગ્યા પર જવું જોઈએ। આજે અમારે આ બી રજૂઆત કરવું બી અમને શરમ લાગતી છે કે અમે મહાનગરપાલિકામાં આવીને બી આ જ ફરિયાદો છે। ખાસ કરીને આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેરના જે કંઈક મોટા બજાર વિસ્તારના દ્રશ્યો છે। લોકો સવારથી જ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે। નવસારી શહેરનું તાપમાન 38 ડિગ્રી પર પહોંચી ચૂક્યું છે। ડામર પીગળવાની શરૂઆત થઈ છે। ડામર વધારે પીવડાવી દીધો છે કે પછી ડામરનો જે કંઈક જે જથ્થો વાપરવો જોઈએ એમાં બેદરકારીના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં જવાબદાર કોણ? લોકોની સમસ્યામાંથી વહેલી તકે બહાર કાઢવામાં આવે તેવી લોક લાગણી જન્મી છે। નિલેશ ગામી, TV9 નવસારી। તો હજુ તો ઉનાળો શરૂ થયો છે ને ત્યાં જ પાલિકાઓની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પોલ ખુલી રહી છે। નવસારીમાંથી સામે આવી રહેલા દ્રશ્યો જ આ વાતની સાબિતી આપી રહ્યા છે। લોકોના ચપ્પલ ચોંટી રહ્યા છે અને તૂટી પણ રહ્યા છે। સ્થાનિકોનું તો કહેવું છે કે રોડનો ડામર પીગળવાને લીધે અનેક રાહદારીઓ દુર્ઘટનાનો શિકાર થઈ ગયા છે, તો બીજી તરફ ટુ વ્હીલર ચાલકોને પણ પટકાવવાનો ડર સતાવી રહ્યો છે।